તાપી જિલ્લાના સોનગઢના ગૌશાળા મેદાન ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જીવનગાથા વર્ણવતો એક મેગા મલ્ટીમીડિયા શો એટલે કે નમોત્સવ પ્રખ્યાત લોક સાહિત્યકાર સાઈરામ દવે તથા 100 જેટલા કલાકારો દ્વારા રજૂ કરાયો હતો। તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન ચરિત્રને પ્રત્યક્ષ નિહાળ્યાનો આનંદ માણીને તેમના જીવન ચરિત્રમાંથી વિશેષ બોધપાઠ લીધો હતો। તાપી જિલ્લાના સોનગઢ ખાતે તાપી જિલ્લા નાગરિક સમિતિ દ્વારા નમોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે। આ જે કાર્યક્રમ છે એ સમગ્ર ગુજરાતના મારા હિસાબે લગભગ 13મો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે જન્મ થયો હતો ત્યારથી લઈને અત્યાર સુધી જે વડાપ્રધાન બન્યા ત્યાર સુધીનું એમણે જેટલા પણ બાળપણમાં યુવાનીમાં અને ખાસ કરીને જ્યારે મુખ્યમંત્રી બન્યા અને વડાપ્રધાન બન્યા ત્યાં સુધી જે પણ એમણે સંઘર્ષો જોયા હતા અને ખાસ કરીને સેવા સંઘર્ષ ના જે સિદ્ધાંતોને એ નાનપણથી જ વળગી રહ્યા છે ને આજે એમણે જે નાનપણમાં એમને જે અનુભવો થયા હતા એ દેશની જનતા માટે વિવિધ યોજનાઓ લાવીને ખૂબ સારું કામ કરે છે। એટલે આ કાર્યક્રમથી આગામી દિવસોમાં તાપી જિલ્લામાં પણ આ સૌથી મોટો કાર્યક્રમ છે અમારો। તો અહીંયા જેટલા પણ જે કાર્યક્રમમાં આવ્યા છે એ લોકો પણ આગામી દિવસોમાં મોદી સાહેબના વિચારોની પ્રેરણા પણ લેશે અને આગામી દિવસોમાં મોદી સાહેબની જેમ જે રીતે કામગીરી કરે છે એમના જે વિચારો છે તમામ તાપી જિલ્લાના અમારા યુવાનો અને નાગરિકો પણ એ જ રસ્તેથી આગળ વધશે અને આગામી દિવસોમાં જ્યારે 2047માં ભારત વિકસિત થવાનું છે ત્યારે આવા જે આ કાર્યક્રમો છે